નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન, તેના ભાગ 1 ની અંદર આજે આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 ભાગ 1. સૌપ્રથમ આપણને એક પોયમ આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય. તો ચાલો આપણે કાવ્ય વાંચીએ અને તેને ભાષાંતર સાથે સમજતા જઈએ. કાવ્યનું નામ છે ટીની ટાઉન. તો ધીસ ઇઝ ધ મેપ ઓફ ધ ટીની ટાઉન, એટલે કે આ નકશો છે નાનકડા નગરનો. ટીની ટાઉન એટલે નાનકડું નગર. The teeny roads go up and downs. તો નાનકડા રસ્તા જાય છે ઉપર અને નીચે. Some go right and some go left. કેટલાક ડાબી તરફ જાય છે, કેટલાક જમણી તરફ જાય છે. The arrows point to east and west. તીરની નિશાનીઓ નિર્દેશ કરે છે પૂર્વ અને પશ્ચિમ તરફ. તો જુઓ, અહીંયા આપણને તીરની નિશાની છે તે જોવા મળે છે, તેની અહીં આપણને વાત કરવામાં આવી છે. અહીં કેટલાક રોડ અને રસ્તાઓની વાત કરવામાં આવી છે, તે પણ તમે નકશાની અંદર જોઈ શકો છો. ચાલો આગળ જઈએ. ત્યાર પછી નકશાની અંદર આપણને શું શું જોવા મળે છે? તો બિલ્ડિંગ, બ્રિજીસ, અ માર્કેટ એન્ડ અ મિલ, ગાર્ડન્સ, ફિલ્ડ્સ, અ સ્કૂલ એન્ડ અ હિલ. એટલે કે નકશાની અંદર બિલ્ડિંગ એટલે મકાનો, બ્રિજીસ એટલે પુલ, માર્કેટ એટલે એક બજાર અને એક મિલ, તેમજ ગાર્ડન એટલે બગીચા અને ફિલ્ડ્સ એટલે કે ખેતરો જોવા મળે છે. સાથે સાથે એક શાળા અને એક ટેકરી, હિલ એટલે ટેકરી પણ જોવા મળે છે. Where would you start? તમે ક્યાંથી પ્રસ્થાન કરશો? How will you go? તમે કેવી રીતે જશો? If you choose the places, the map will show. જો તમે સ્થળ પસંદ કરશો તો નકશો તે સ્થળ તમને બતાવશે કે તમારે ક્યાંથી જવું જોઈએ અથવા તો ક્યાં જવું જોઈએ. તો આ પ્રકારે સરસ આપણને એક આકૃતિ પણ આપેલી છે અને એ આકૃતિ ઉપરથી આપણે નકશા ઉપરથી પોયમ છે તે પણ જોઈ. ચાલો, ત્યાર પછી આવે છે આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ મેપ અબાઉટ? નકશો શાના વિશે છે? તો જવાબ આવશે ટાઉન, એટલે કે નકશો છે તે નગરનો નકશો હતો. બીજું, વેર વિલ ધ ટીની રોડ્સ ગો? નાનકડા રોડ કઈ બાજુ જાય છે, ક્યાં જાય છે? તો ધ ટીની રોડ્સ વિલ ગો અપ એન્ડ ડાઉન એન્ડ લેફ્ટ એન્ડ રાઈટ. એટલે કે નાનકડા રસ્તાઓ ઉપર અને નીચે, ડાબે અને જમણે જાય છે. ત્રીજું છે, હાવ યુ એવર વિઝિટેડ અ માર્કેટ વિથ હુમ? શું તમે ક્યારેય બજારની મુલાકાત લીધી છે? કોની સાથે? તો યસ, I have visited a market with my father.
મેં મારા પિતાજી સાથે બજારની મુલાકાત લીધી છે. ત્યાર પછી ચોથું છે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ A E I O U. તો પેલો સ્પેલિંગ થશે રોડ, બીજો થશે માર્કેટ, ત્રીજો થશે સ્કૂલ, ચોથો થશે બિલ્ડિંગ. ત્યાર પછી પાંચમું કમ્પ્લીટ ધ ટેબલ, જેમ કે પટેલ કોલોની જે મેપની અંદર આપણને જોવા મળે છે તે પ્રમાણે આપણે કરીએ તો ઓલ્ડ બ્રિજ, ન્યૂ હિલ, SP એન્ડ ફોર્ટ રોડ, મેરી માર્કેટ એન્ડ ગ્રીન ફિલ્ડ. આ પ્રકારે આપણને જે જોવા મળતું હતું તે પ્રકારે આપણે પૂરું કરીશું. ચાલો ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન બોક્સ. આપેલા બોક્સમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. અહીં આપણને એક નમૂનો આપેલો છે, જેમ કે સો તો ગો અને નો. એવી રીતે રાઇટ, નાઇટ અને ફાઇટ, કમ, ગમ અને સમ, જ્યારે મિલ, હિલ અને વિલ. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી રિયલ હેપીનેસ. અહીં આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે જેનું નામ છે રિયલ હેપીનેસ, એટલે કે સાચી ખુશી. તો ચાલો આપણે વાર્તાને ભાષાંતર સાથે સમજતા જઈએ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ ખૂબ શ્રીમંત હતા. રીચ એટલે શ્રીમંત. હી લીવ્ડ ઇન અ બિગ સિટી. તેઓ એક મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, અ ગાર્ડન એન્ડ મેની સર્વન્ટ્સ. તેમની પાસે એક વિશાળ ઘર, સ્વિમિંગ પુલ એટલે તરવાનો હોજ, રસોઈયો, ગાર્ડનર એટલે માળી અને સર્વન્ટ એટલે નોકર. તો તેની પાસે ઘણા નોકર પણ હતા. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હિઝ ઓનલી સન રવિશ. તેમના એકમાત્ર પુત્ર રવિશ માટે તેમણે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું હતું કે તેમના પુત્રને ગ્રામ્ય જીવનથી વાકેફ કરવો જોઈએ. રૂરલ લાઈફ એટલે ગ્રામ્ય જીવન. He thought, if I send him to live in a villager's house for a week, he will stay in a villager's house. તેમણે વિચાર્યું કે જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં એક માણસના ઘરે રહેવા મોકલું તો only then he experiences their hardship. તો તેની હાડમારીઓનો અનુભવ કરશે. હાર્ડશીપ એટલે કે મુશ્કેલીઓ. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. તેને પૈસાનું મૂલ્ય પણ સમજાશે. વેલ્યુ ઓફ મની એટલે પૈસાનું મૂલ્ય. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈઝ હાઉસ ઇન સુખપુર. ધીરેન્દ્રભાઈ તેમના પુત્રને સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે મૂકી ગયા. ધ વિલેજ વોઝ ઓન ધ એડ્જ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ અ રિવર. તે ગામ નદી કિનારે આવેલા એક જંગલને અડીને આવેલું હતું. ધેર વેર નો મીન્સ ઓફ કમ્યુનિકેશન. ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા. વોટ વુડ રવિશ સી ઇન સુખપુર ડિસ્કસ. સુખપુરમાં રવિશ શું જોશે તેના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલને નજીક આવેલું હોય અને નદી કિનારો હોય તો તમને ત્યાં શું જોવા મળે તેના વિશે તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરજો. ચાલો હવે આપણે આગળ જોઈએ. A week later, he went to pick up his son
and asked, "Tell me, son, did you get well?" એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા અને તેને પૂછ્યું કે મને કહે દીકરા, શું તું સારી રીતે રહ્યો? હવે ચાલો જોઈએ રવિશે શો જવાબ આપ્યો. તો રવિશ said, "Dad, there is a world of difference between our way of life and the way these people live." રવિશે કહ્યું કે પિતાજી, આપણી જીવનશૈલી અને આ લોકો જે રીતે જીવે છે તેમાં કેટલો મોટો તફાવત છે. We have a small swimming pool at home and it has medicated water in it. આપણે ઘરે તરવા માટે એક નાનો હોજ છે અને તેમાં મેડિકેટેડ એટલે કે દવાયુક્ત પાણી હોય છે. My eyes always burn in it. તેમાં મારી આંખો હંમેશા બળતી. In this village a river flows behind the hut. આ ગામમાં ઝૂંપડી પાછળ એક નદી વહે છે. I enjoy bathing here. મને અહીં નાહવાની મજા આવે છે. At our home I have only one dog, but here 4 dogs have become my friends. આપણા ઘરે મારી પાસે એક જ કૂતરો છે, પણ અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે. In addition to that, 2 parrots, a cow, a cat and a rabbit. તે ઉપરાંત 2 પોપટ, એક કાગડો, એક બિલાડી અને એક સસલું પણ મારા મિત્રો બની ગયા છે. At our home we have to close the windows every day and run AC. આપણે આપણા ઘરે રોજ બારીઓ બંધ કરીને એસી ચાલુ રાખવું પડે છે. બટ હિયર આઈ યુઝડ ટુ, પરંતુ અહીંયા હું ખુલ્લામાં સૂઈ જતો. સ્લીપ ઇન ઓપન એટલે કે હું ખુલ્લામાં સૂઈ જતો. વાવ, ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ્સ. ત્યાં હું ખુલ્લામાં સૂઈ જતો, ઠંડી હવામાં અને તારાઓની ચાદર. સ્ટારી બ્લેન્કેટ્સ એટલે કે તારાઓની ચાદર વચ્ચે નીચે. At our home we have to put the food prepared by the cook in the fridge. આપણા ઘરે આપણે રસોઈયાએ બનાવેલું ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે છે. બટ હિયર આઈ ઇટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે, સો ફ્રેશ. પરંતુ અહીં હું રોજ 2 વખત ગરમ ખાવાનું ખાઉં છું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. કેટલું અહીં મને રોજ તાજું દૂધ પીવા મળતું હતું. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. જુઓ, હું એક અઠવાડિયામાં કેટલો રાતો થઈ ગયો. રિયલી ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. ખરેખર ડેડ, તમે મને અહીં મોકલીને ખૂબ જ સારું કર્યું. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. જો તમે મને અહીંયા ન મોકલ્યો હોત તો સાચું અને સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાત નહીં. નાઉ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે મને ખરેખર સમજાણું કે આપણે ગરીબ છીએ. રિયલ હેપીનેસ બીકમ્સ ફ્રોમ વિથિન. સાચું સુખ તો આપણી અંદર જ હોય છે. તો આવી રીતે ધીરેન્દ્રભાઈએ તેના પુત્રને ગામડાની અંદર રહેવા માટે મોકલ્યો અને તેણે જે અનુભવ કર્યો તેના વિશે તેણે તેના પિતાજીને કહ્યું અને તેના ઉપરથી આપણને પણ એવું જાણવા મળ્યું કે તેને ત્યાં ગામડામાં રહેવા માટેની ખૂબ જ મજા પડી હશે અને તે ગામમાં ખૂબ સારી રીતે રહ્યો. તેનું વાતાવરણ તેને ખૂબ જ ગમ્યું. ચાલો હવે આપણે પ્રેક્ટિસ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ?
ધીરેન્દ્રભાઈ ક્યાં રહેતા હતા? તો ધીરેન્દ્રભાઈ lived in a big city. ધીરેન્દ્રભાઈ એક મોટા શહેરમાં રહેતા હતા. બીજું, what did રવીશ see in સુખપુર? રવીશે સુખપુરમાં શું જોયું? તો રવીશ show how poor people lived happily in a small village. રવીશે ત્યાં જોયું કે કેવી રીતે ગરીબ લોકો એ નાનકડા ગામની અંદર રહે છે. ત્યાર પછી ત્રીજું, વોઝ ઉત્તમભાઈ પુઅર? વાય? શું ઉત્તમભાઈ ગરીબ છે? શા માટે? તો નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુઅર. ના, ઉત્તમભાઈ ગરીબ નથી. બીકોઝ હી એટ હોટ ફ્રેશ ફૂડ ટ્વાઇસ એવરી ડે. કારણ કે તેઓ દરરોજ તાજું ભોજન 2 વખત જમે છે. હી ડ્રંક ફ્રેશ મિલ્ક. તેઓ તાજું દૂધ પીવે છે. હી સ્લેપ્ટ ઇન ધ ઓપન ઇન ધ કોલ્ડ વિન્ડ એન્ડ એન્જોયડ બાથિંગ ઇન ધ રિવર. તેઓ ખુલ્લામાં ઠંડા પવનમાં ખુલ્લામાં સૂવે છે અને નદીની અંદર સ્નાન કરે છે. હી વોઝ રિચ. તેઓ શ્રીમંત છે. હી વોઝ હેપી. તેઓ ખુશ છે. ચોથો પ્રશ્ન, રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ અ ગ્રાન્ડ હાઉસ એન્ડ અ બિગ કાર. ટ્રુ ઓર ફોલ્સ? તો ઇટ્સ ફોલ્સ. કે સાચી ખુશી મોટું મકાન અને મોટી કારમાં છે. તો તે વાક્ય ખોટું છે, માટે આપણે ખોટું લખીશું. ચાલો, ત્યાર પછી મેચ એ વિથ બી. પેલું હાર્ડશીપ, તો તેની સામે આવશે ડી. ડિફિકલ્ટીઝ. વેલ્યુ, તો તેની સામે આવશે એ. વર્થ. ત્રીજું હેપીનેસ, તો તેની સામે આવશે ઈ. ફિલિંગ જોય. ચોથું હ્યુજ, તો તેની સામે આવશે બી. વેરી બિગ. પાંચમું છે રિચ, તો તેની સામે આવશે સી. હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પેરિટી. ત્યાર પછી ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. ડુ યુ લાઇક ટુ લીવ ઇન અ સિટી ઓર અ વિલેજ? વાય? તો તમારે વર્ગની અંદર ચર્ચા કરવાની છે કે તમને ગામડાની અંદર રહેવું ગમે છે કે શહેરની અંદર રહેવું ગમે છે, અને તે માટે તમારે કારણો પણ આપવાના છે. તો જુઓ, અહીં મેં એક નમૂનારૂપ જવાબ છે તે લખ્યો છે. આ જવાબ તમને પસંદ આવે તો તમે આ લખી શકો, અથવા તો તમે તમારી રીતે તમારી પસંદગીનો જવાબ છે તે પણ લખી શકો છો. જુઓ, અહીં લખેલો જવાબ છે તે આપણે જોઈએ તો આઈ લાઈક ટુ લીવ a village because the environment is very peaceful and clean. કે મને ગામડામાં રહેવું ગમે છે કારણ કે ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને સ્વચ્છ છે. There is no pollution or noise like the city. શહેર જેવું કોઈ પ્રદૂષણ કે ઘોંઘાટ નથી. We can see beautiful green fields, open skies and everyone lives like a big family. આપણે સુંદર લીલાછમ ખેતરો, ખુલ્લું આકાશ જોઈ શકીએ છીએ અને દરેક વ્યક્તિ એક મોટા પરિવારની જેમ રહે છે. એટલા માટે મને ગ્રામ્ય જીવન છે તે ગમે છે. ત્યાર પછી ડિસ્કસ 2 to 3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. એટલે કે તમે જ્યારે ખુશ હો તેવી 2-3 પરિસ્થિતિઓ છે તે તમારે લખવાની છે. તો જુઓ, અહીંયા મેં નમૂનારૂપ 2-3 પરિસ્થિતિઓ લખી છે કે જ્યારે આપણે ખુશ થતા હોઈએ. આ એક ઉદાહરણો છે. તમે તમારી રીતે પણ આવી ખુશીની વાતો છે તે લખી શકો. જેમ કે પેલું છે, હેલ્પિંગ એન ઓલ્ડ પર્સન ક્રોસ ધ રોડ ઓર શેરિંગ માય લંચ વિથ અ ફ્રેન્ડ મેક્સ મી ફીલ વેરી હેપી. એટલે કે કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરવાથી અથવા મિત્ર સાથે મારું ભોજન વહેંચવાથી મને ખૂબ આનંદ થાય છે. એવી જ રીતે બીજી પરિસ્થિતિ છે, વેન આઈ વર્ક હાર્ડ એન્ડ ગેટ એન A grade in exams or win a drawing competition, I feel proud and happy. જ્યારે હું સખત મહેનત કરું છું અને પરીક્ષામાં A grade મેળવું છું અથવા તો ચિત્ર સ્પર્ધામાં જીતું છું ત્યારે મને ગર્વ અને ખુશી થાય છે.
એવી જ રીતે પ્લેઇંગ ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ ઇવનિંગ ઓર ગોઈંગ ઓન અ પિકનિક વિથ માય પેરેન્ટ્સ ઓલવેઝ મેક્સ મી હેપી. સાંજે મારા મિત્રો સાથે રમતો રમવાથી કે મારા માતા પિતા સાથે પિકનિક પર જવાથી હંમેશા મને આનંદ મળે છે. તો આવી 2-3 પરિસ્થિતિઓ છે કે જ્યારે આપણને ખુશી મળે છે. તો તમે પણ આ પ્રકારે તમને જે પ્રવૃત્તિમાં ખુશી મળતી હોય તેના વિશે લખી શકો છો. ત્યાર પછી ચર્ચા કરો. કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે ફક્ત પૈસા જ છે. તો આ પંક્તિ આપણને સમજાવે છે કે દુનિયામાં સાચી અમીરાત એટલે કે ધનવાન હોવું માત્ર પૈસાથી નથી આવતી. કોઈ વ્યક્તિ પાસે ગાડી, બંગલો અને કરોડો રૂપિયા હોય, પણ જો તેની પાસે કોઈ સાચો મિત્ર ન હોય, ઘરમાં પ્રેમ ન હોય કે દિલમાં દયા ન હોય, તો તે માણસ અંદરથી સાવ ગરીબ છે. આપણે પૈસાથી મોંઘા રમકડા કે પુસ્તકો ખરીદી શકીએ છીએ, પણ સાચો આનંદ, સંસ્કાર, શાંતિ કે કોઈનો સાચો પ્રેમ પૈસા આપીને ખરીદી શકાતો નથી. જે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે, બીજાને મદદ કરે છે, વડીલોને માન આપે છે અને જેના જીવનમાં સંતોષ છે, તે વ્યક્તિ ભલે ગરીબ હોય પણ મનથી તે સૌથી મોટો ધનવાન છે. આપણે જીવનમાં માત્ર પૈસા પાછળ ભાગવાને બદલે સારા માણસ બનવું જોઈએ અને સારા સંસ્કારો કમાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો જે મુદ્દો છે તેના ઉપરથી આપણે આ પ્રકારે વર્ગની અંદર ચર્ચા છે તે કરી શકીએ. અહીં આપેલો જવાબ છે તે નમૂનારૂપ જવાબ છે. તમે તમારી રીતે પણ આમાં ઉમેરી શકો છો, નવા મુદ્દાઓ લઈ શકો છો. ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ધ ફોલોઈંગ પંક્ચ્યુએશન માર્ક ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે અહીં આપેલા ચિહ્નો છે તેના ઉપયોગો કરી પાઠમાં તે ચિહ્નનો જ્યાં ઉપયોગ થયો હોય તેવું વાક્ય આપણે લખવાનું છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય વાળું છે વોટ વુડ રવીશ સી ઇન સુખપુર. પૂર્ણ વિરામ વાળું વાક્ય છે ધેર વેર નો મીન્સ ઓફ કમ્યુનિકેશન. અલ્પ વિરામ વાળું વાક્ય છે હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, અ ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ્સ. ત્યાર પછી અવતરણ ચિહ્ન વાળું વાક્ય છે ટેલ મી સન, ડીડ યુ લીવ વેલ. ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય છે વાવ, ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ બ્લેન્કેટ ઓફ સ્ટાર્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.